વિચાર કરજો. હવે એક પ્રશ્ન પૂછું છું, આટલા જણા આપણે બેઠા છીએ, કેટલા જણાએ વર્ષી તપ કરી લીધા છે કે કેટલા જણાના વર્ષી તપ અત્યારે ચાલુ છે? કેટલા જણા છે? કોઈ નથી છે? હા, ખરેખર આવા તપ ધર્મનો જય જયકાર છે, ત્યાગ ધર્મનો જય જયકાર છે. ખાવાનું તો 8 થી 10 કલાક આપણને મળે, ખાવાનું 8 થી 10 કલાક આપણને મળે, છતાંય સંતોષ નથી. છતાંય સંતોષ નથી. ક્યાંક રાત્રે 7 વાગે, ક્યાંક 8 વાગે, ક્યાંક 9 વાગે, અને વળી પાછું ત્યારે વળી મોડા 11 વાગે બી મન થઈ જાય. એવું આપણું જીવન છે. પણ કહેવાય કે જે તપના રંગમાં રંગે છે, તપ કરે છે ને, નરકના દ્વાર બંધ થઈ જાય છે. કર્મ, અશુભ કર્મ કેટલા આપણે બાંધીએ છીએ, હાલતા ને ચાલતા સવારથી રાત્રે સુધી. ત્યારે દરેકે દરેક ચીકણા કર્મોને જો ભસ્મીભૂત કરવા હોય ને તો તપ એક એકદમ ઇઝી માર્ગ છે, સૌથી સરળ. અને હું એમ નહીં કહીશ કે તમે બધા વર્ષી તપ કરો. ખાલી 11 અને 9 કારસી 8 કલાક ખાઓ, જે ખાવું હોય, પરમાત્માની આજ્ઞા મુજબ જે ખાવું હોય ખાઓ. માત્ર સૂર્યાસ્ત અને 9 કારસીનો સમય એ સાચવી લો, ધન્ય થઈ જશો. નરકના દ્વાર જ બંધ થઈ જશે. બસ એટલું જ કરવાનું છે, કોઈ મોટી તપસ્યા નહીં. શાસનની અંદર કહેવાય છે કે શરીર સાથ આપે એ પ્રમાણેની ક્રિયા કરવી. ભલે ઉપવાસ નથી થતું, ચાયની ટેવ છે, કોઈ જરૂર નથી ઉપવાસની. આઈનબિલ નથી થતું, કાંઈ વાંધો નહીં. એકાસો નથી થતું, કાંઈ વાંધો નહીં. પણ 9 કારસી તો બધા કરી શકે ને. કદાચ ભાઈઓ વ્યવસાયની અંદર લેટ આવતા હોય અને મનની અંદર પસ્તાવો કે પ્રભુ કરવું જોઈએ, નથી કરી શકતો, બસ એકવાર જયારે જમી લો ને, ભલે 9 વાગે કદાચ, બસ ત્યાં ને ત્યાં ઠામ 11 મારી લો. આટલું પણ જો હશે ને તો ધીરે 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 એવી કૃપા વરસશે કે પછી તમે પાકા 11 અર્થે આગળ વધી જશો. આ તાકાત છે મારા પ્રભુની, મારા ગુરુ ભગવંતોની. પ્રયત્ન આપણને કરવાનો છે, કારણ કે કોના આત્માનું કલ્યાણ થશે? તો મારા આત્માનું કલ્યાણ. પ્રેમીલાબેન વર્ષી તપ, પ્રેમીલાબેન કેટલાસમો વર્ષી તપ? બીજો, બરાબર ને? 2 વર્ષી તપ કર્યા એટલે 1 વર્ષી તપ ગણાય. 400 દિવસના ઉપવાસ મારા આદિનાથ પ્રભુએ કર્યા. અને 400 ઉપવાસની અંદર કોઈ પહેલાથી પ્રભુએ વિચાર કર્યો હશે? પ્રી પ્લાનિંગ હતું પ્રભુનું, આદિનાથ દાદાનું, કે આવતીકાલે મારો ઉપવાસ છે, વળી બીજે દિવસે ઉપવાસ આવશે, ત્રીજા દિવસે ઉપવાસ આવશે? હતું કોઈ પ્લાનિંગ? હતું? પ્રભુને કોઈ પ્લાનિંગ હતું જ નહીં. પ્રભુ તો ગોચરી વહોરવા માટે જાય છે, પણ સૂઝતું આહાર ન મળવાના કારણે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, પણ છતાંય પ્રભુના મોઢા ઉપર ક્યાંય ક્રોધ નહીં, ક્યાંય ગુસ્સો નહીં, કે મેં બધાને બધું જ શીખવાડ્યું, છતાંય મને કોઈ ગોચરી બરાબર કેમ વહોરાવતા નથી? ફળનો ઢગલો પડ્યો છે. જો સમારીને મને વોરાવે તો એ કદાચ મને કલ્પે, પણ સમારવા માટેની પણ જ્ઞાનની બુદ્ધિ ત્યારે એ વખતે ન હતી. અને આખે ને આખા ફળનો થાળ પ્રભુને અર્પણ કરે તો પ્રભુ તો કેમ વોરાવે? અને પ્રભુ હસતા મુખે પાછા જાય. પ્રભુ હસતા મુખે પાછા જાય. અને એમ કરતા કરતા 400 દિવસના પ્રભુના ઉપવાસ થઈ ગયા. કોઈ પ્રભુએ પ્લાનિંગ નહોતું કર્યું. અને આપણે 1 દિવસનો ઉપવાસ હોય પછી કેટલી પ્લાનિંગ હોય? એટલે ઉપવાસ તો ભલે, પારણાની પ્લાનિંગ પહેલાથી શરૂ થઈ જાય કે એક ઉપવાસ એટલે પારણામાં આ બનાવવાનું, આ બનાવવાનું.